પાછું એને ટ્યુબ લઈ દીધું એ વયો ગયો ને બચાવવા. ભાઈ જય દ્વારકાધીશ. દ્વારકા ટુડે ફેસબુક લવ પેજ પર હું વૃંદા પ્રાઢી આપનું સ્વાગત કરું છું. હાલ એક મહત્વના સમાચાર માટે આપણે લાઈવ થયા છીએ. અત્યારે લાઈવ જે છે દ્રશ્યો એ ગોમતી ઘાટ પરથી હું તમને લાઈવ બતાવી રહી છું. આજથી અધિક માસની શરૂઆત થઈ છે, પુરુષોત્તમ માસની શરૂઆત થઈ છે. પુરુષોત્તમ માસની અંદર ગોમતી સ્નાનનું મહત્વ છે. મોટી સંખ્યામાં યાત્રિકો જે છે એ ગોમતી સ્નાન કરવા માટે આવતા હોય છે. પણ હાલ એક દુઃખદ સમાચાર છે. રાજકોટથી આવેલા 2 યુવાનો જે છે એ ગોમતી નદીની અંદર ડૂબ્યા હતા. અહીંના સ્થાનિક દ્વારા એમનો એક જણાનો તો બચાવ થયો છે. ફાયર બ્રિગેડની ટીમ પણ અત્યારે અહીંયા હાજર છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા અત્યારે અહીંયા ગોમતી નદી ઉપર જે છે શોધખોળ થઈ રહી છે. એક યુવાન હજી લાપતા છે અને એક યુવાન જે છે એ બચાવ કરવામાં આવ્યો હતો. તો ખાસ આજથી જે રીતે એક સેકન્ડ ખસો તો ખાલી ત્યારે હાલ પોલીસની ટીમ, ફાયર બ્રિગેડની ટીમ જે છે શોધખોળ કરી રહી છે. બીજો જે રાજકોટના 2 યુવાન જે છે એ પાણીમાં પડ્યા હતા, નાહવા માટે થઈને ડૂબ્યા હતા, જેમાંથી એકનો બચાવ થઈ ગયો છે. એક યુવાન બચી ગયો છે, જ્યારે બીજો યુવાન જે છે એમની શોધખોળ જે છે ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસની ટીમ જે છે એ કરી રહી છે. હજુ પણ બીજો યુવાન જે છે એ પાણીની અંદર ગરકાવ છે, લાપતા છે. તો આજથી અધિક માસની શરૂઆત પણ બહુ જ ખરાબ શરૂઆત છે, કારણ કે અધિક માસ હોય ત્યારે ગોમતી સ્નાનનું મહત્વ હોય. મોટી સંખ્યામાં યાત્રિકો જે છે ગોમતી સ્નાન કરવાને આવતા હોય છે. ત્યારે ભરતીનો સમય હોય, અંદાજો ના હોય, પાણીનો ઊંડાઈની ખબર ના હોય બહારથી આવતા લોકોને. ત્યારે ખાસ જરૂર છે કે અહીંયા આમ તો જગ્યા જગ્યા પર નગરપાલિકા દ્વારા બોર્ડ પણ મારેલા છે, ઊંડાઈના બોર્ડ છે, અહીંયા નાહવાની મનાઈ છે એવા પણ બોર્ડ છે, પણ એ બધું જ યાત્રિકો જે છે ગંભીરતા નથી લેતા. અને ત્યારે આવા બનાવો જે છે ગોમતી ઘાટ પર, ગોમતીજીમાં બનતા હોય છે. તો જે લોકો પણ વિડીયો જોઈ છે ખાસ શેર કરજો, લોકોને સૂચિત કરજો કે જ્યારે પણ ગોમતી સ્નાન કરવા આવો તો સાવચેતી રાખે. બહુ વચ્ચે ના નાવું, ભરતીનો સમય હોય તો ઘાટની આજુબાજુ જ નાવું. ઘણી વખત ઊંડાઈની ના ખબર હોય, ઘણી વખત પથ્થરની ના ખબર હોય. ત્યારે આવા બનાવ જે છે બનતા હોય છે. તો રાજકોટથી 2 યુવાનો જે ગોમતીમાં નાહવા માટે આવ્યા હતા, નાતા 2 ભાઈઓ જે છે ડૂબ્યા હતા, જેમાંથી એકનો બચાવ થઈ ગયો છે. અને બીજા માટે હાલ ફાયર બ્રિગેડની ટીમ દ્વારકા અને પોલીસની ટીમ દ્વારકા જે છે શોધખોળ કરી રહી છે. તો જે લોકો પણ વિડીયો જોઈ છે એમને એક નમ્ર વિનંતી છે દ્વારકા ટુડે વતી, દ્વારકા વહીવટી તંત્ર વતી, કે આપ સૌ ધ્યાન રાખો. જ્યારે પણ ગોમતી સ્નાન કરવા આવો ઘાટની આજુબાજુ જ ના આવો. ભરતીના સમયે ખૂબ સાવચેત રહેવું અને ઊંડાઈની ન ખબર હોય તો આપ ન નાશો. હરિકુંડ પાસે પહેલો ઘાટ છે ગોમતીનો, ત્યાં જ નાવું હિતાવહ છે. ગોમતી ઘાટ પર પહેલા જ ઘાટે જ્યાં હરિકુંડ, જે કૃષ્ણનું મંદિર આવેલું છે, શ્રી કૃષ્ણનું મંદિર, કોઈને પણ પૂછો કે શ્રી કૃષ્ણનું મંદિર, તો એ મંદિર પાસે જે પહેલો ઘાટ છે ત્યાં જ નાવું, કારણ કે ત્યાં હજી પણ ઊંડાઈ ઓછી છે. તો દ્વારકાથી આવી જ માહિતીઓ માટે લાઈક, કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે. અને ફરી એકવાર આપ સૌને નમ્ર અપીલ છે કે જ્યારે પણ ગોમતી સ્નાન કરવા આવો, દ્વારકા આવો તો ખૂબ સાવચેત રહેવું, જાળવીને સ્નાન કરવું અને બહુ ઊંડાઈ તરફ ન જવું.